नमस्कार मित्रों, फटाफट प्रश्नों सॉल्व करवा मांडो मित्रों। हूँ नवा नवा प्रश्नों तमारी सामे रजू करी रह्यो। चलो मित्रों, फरीथी बोर्डनी अंदर 4 प्रश्नों लख्या छे अने 4 प्रश्नों ने हूँ सॉल्व करूँ। चलो मित्रों, पहला आ प्रश्न सॉल्व करो એટલે અહીંયા જગ્યા થઈ જાય। मित्रों ध्यानथी प्रश्न जो अहींया 4 पहला 12 4 भुजाओ आपેલી છે। 10 ओम, R1, 9 ओम અને 30 ओम। અને મિત્રો આપણે જોવાની ગેલ્વેનોમીટર જોડતા હતા તો મારી પણ એક સર્કિટ આપેલો છે। 3 ઓમ, R2, 15 ઓમ અને 30 ઓમ। આ 15 ઓમ છે। मित्रों ए અને सी वच्चे विद्युत कोष जोड़ो। शू कहे मित्रों, जो विस्टन ब्रिज संतुलित हो तो R1 बराबर खाली जग्या ओम અને R2 बराबर खाली जग्या ओम। ब्रिज संतुलित छे मित्रों, એટલે આ સર્કિટનો પ્રવાહ વહેતો નથી। સમજો, ब्रिज संतुलित જ આવેલો તો પછી મિત્રો ब्रिज संतुलित हो तो 10 भाग्या R1 इज इक्वल टू 30 भाग्या 9। R1 भाग्या R2 R3 भाग्या R4 करी नाख्યું तो मित्रों मारा पासे 10 भाग्या R1 इज इक्वल टू 30 भाग्या 9। चलो बिंदु 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 कैंसल, बराबर 3 तारी 9। 3 तारी 9। R1 ने आम लई जाओ, तगड़ा ने आ बाजू लई जाओ। R1 इज इक्वल टू 3 ओम। मित्रों R1 ની કિંમત 3 ઓમ આવી ગઈ। આની કિંમત 3 ઓમ લખી નાખી, બરાબર। હવે જો 3 ઓમ મૂકશો તો આ 10 ભાગ્યા 3 આવશે અને R 30 ભાગ્યા 9 એટલે 3 છેલ્લું છે એટલે વળી પાછો 3 ભાગે એટલે બ્રિજ કેવો થઈ ગયો? સંતુલિત। હવે સંતુલિત થશે તો આમાંથી વહેતો પ્રવાહ કેવો રહેશે? શૂન્ય। એટલે મિત્રો ધ્યાનથી સાંભળો, R2 ની ભલે ગમે તે કિંમત હોય, R2 ની ભલે ગમે તેટલી કિંમત હોય, આને કોઈ ફેર પડતો નથી, કારણ કે એ સર્કિટમાંથી પ્રવાહ વહેતો જ નથી। એટલે તમને વિકલ્પો જેવા આપેલા હશે, R2 ગમે તે હોઈ શકે, ગમે તે होई सके। आओ विकल्प तुम्हारे पसंद करवो पड़े, कारण के ये शाखाમાંથી प्रवाह वहतो હતો। चलो मित्रों ओके, चलो एना પછી આ પ્રશ્ન જોઈએ। જો પ્રશ્નમાં શું પૂછ્યું છે? આર 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 અને આર બધા સમાન મૂલ્યના અવરોધો છે। P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો। RP RQ। જોજો મિત્રો, જો વચ્ચે વાળો અવરોધ જે છે આ તો વાહકતા એટલું એક જ છે, એટલે મિત્રો હું શું કરું, આ જે અવરોધ છે એનો આ તાર છોડી નાખું, બરાબર છે। આ તાર છોડી હું અહીંયા લગાવી શકું, અહીંયા લગાવી શકું, અહીંયા લગાવી શકું, કારણ કે તો બધા સમતુલ્ય બિંદુઓ છે। તો આ અવરોધને અહીંથી આગળ લગાવી દઉં। આ અવરોધ કેપિટલ R જે હતો એ કેપિટલ R અવરોધને અહીંયા લગાવી દઉં, બરાબર છે। તો આ બંને જણા સમાંતરમાં થઈ ગયા। હવે જો મિત્રો, હવે અહીંથી આ અવરોધ તો નીકળી ગયો, પણ આ તારનો છેડો પાછો ત્યાં જ છે। એટલે મિત્રો જો આ અવરોધને હું અહીંયાથી કાઢી અને આ સર્કિટ આવું કરી નાખું, આવું થઈ ગયું। મિત્રો ધ્યાનથી વસ્તુઓને સમજજો। હવે જો આ બંને જણા સમાંતરમાં થયા તો આનો સમતુલ્ય અવરોધ R/2 થઈ જશે। સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ અડધો થઈ જશે। હવે આ R/2 અને આ બંને જણા શ્રેણીમાં આવ્યા એટલે પ્લસ R ઇઝ ઇક્વલ ટુ 3R/2 થશે। ખ્યાલ આવ્યો મિત્રો?
r રહ્યો r/2 અને r એ શ્રેણી થશે એટલે એનો સમતુલ્ય અવરોધ 3r/2 થશે। હવે 3r/2 આ અવરોધ સાથે સમાંતરમાં આવશે પાછો એટલે 3r/2 * r ભાગ્યા 3r/2 પ્લસ r समांतर सर्किट છે E = 3r² / 2 ભાગ્યા અહીં ગાડી 5r/2 બગડો બગડો કેન્સલ 1r કેન્સલ E = 3r/5 ચલો મિત્રો કમ્પ્લીટ છે મિત્રો પરિપથ જોતા શીખી જાઓ। પરિપથની અંદર તમને એક વખત ખબર પડશે तो તમારા માટે બિલકુલ સરળ રહેશે। ઉતારવા લાગજો મિત્રો। ચલો મિત્રો હવે આ પ્રશ્ન જો મને આ બંને જણનું સમાંતર જોડાણ આપ્યું મિત્રો મને શું કહેવાય અહીં ગાડી જો એક એમીટર જોડાયું A1 આ છે A2 અને આ છે A3 એની સાથે 20 ઓહ્મનો અવરોધ 30 ઓહ્મનો અવરોધ મિત્રો આમાંથી માની લો કે પ્રવાહ I1 છે આમાંથી પ્રવાહ I2 છે તો આ બંને પ્રવાહ અહીંયા ભેગા થઈ અને I જેટલો પ્રવાહ રચશે। પ્રશ્ન મિત્રો શું પૂછ્યો A2 નું અવલોકન A2 એટલે આ A2 નું અવલોકન 1.5 એમ્પિયર હોય તો A1 નું અવલોકન કેટલું હશે મિત્રો ધ્યાનથી જો આ 20 ઓહ્મ અવરોધ છે 30 ઓહ્મ અવરોધ છે આ A2 A3 અને A1 બધા એમીટર। હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે A2 નું અવલોકન 1.5 એમ્પિયર હોય આ A2 નું અવલોકન હોય તો A1 નું અવલોકન કેટલું હશે તો મિત્રો આ સમાંતર જોડાણ છે સમાંતર સર્કિટમાં આ બે છેડા વચ્ચેનો PD હંમેશા એક સરખો હોય तो ऊपर नो V1 = V2 करना ऊपर नो PD V1 नीचे नो PD V2 तो V बराबर I into R तो I1 into R is equal to I2 into R2 I1 કેટલા I1 આપેલો 1.5 R1 કેટલો તો કે 20 is equal to I2 મારે શોધવાનું અને R છે 30। चलो आ बिंदु बिंदु कैंसल therefore I2 is equal to 1.5 गुणे 2 भाग्या 3 3/3 is equal to 1 एम्पियर। મિત્રો શું થયું A3 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર આવે મારે સામો શોધવો છે A1 નો વહેતો પ્રવાહ શોધવો તો આનો મિત્રો 1.5 એમ્પિયર છે આનો 1 એમ્પિયર છે तो आ બંને ભેગા થશે તો આનું અવલોકન I is equal to 1.5 વત્તા 1 is equal to 2 એમ્પિયર થશે। મિત્રો આ સમજદારીના પ્રશ્નો તમે ખાલી રકમ કરી અને ફટાફટ આના જવાબો લઈ શકો એમ। ચલો ઉતારવા માંડ્યો મિત્રો। चलो जो मित्रों तुम्हारी सामे एक सर्किट पड़ेगी जो ऊपर एक त्रिकोण करेलो है आ त्रिकोण है ने आम आयो आ चूंकि तो जोड़ी होत तो कोई વધુ ના આવે। जो मित्रों अहिया प्रश्न શું પૂછ્યો છે ROE ROB બરાબર છે તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા તો મિત્રો જો પહેલી વસ્તુ તો એ જો આ B છેડો છે બરાબર આ અવરોધના ત્રણે ત્રણ છેડાઓ એક જ બિંદુ પાસે જોડાયેલા છે આખો તાર એક જ છે અને એના બીજા છેડા એક બિંદુ એટલે આ ત્રણે ત્રણ એકબીજાના સમાંતર તો આ સમાંતર જોડાણ છે આ રહ્યું સમાંતર જોડાણ થઈ બરાબર તો RP
rp 1 upon rp is equal to 3 times of 1 upon r આવું થશે તો is equal to 3 by r તો rp is equal to r by 3 બરાબર છે એટલે આનો સમતુલ્ય અવરોધ r by 3 છે હવે જો એ જ પ્રમાણે અહીંયા જો અહીંયા જોડાણ કર્યું અહીંયા જોડાણ કર્યું છે એટલે આનો સમતુલ્ય અવરોધ r by 3 થઈ જશે પછી સર્કિટ દોરી બતાવું છું હવે શું થાય જો આ અવરોધ જે છે ને એ અવરોધ અહીં ગાડી વાહકતા આગળ જતો જ નથી સર્કિટમાં આગળ વધતો જ નથી એટલે મિત્રો આ છે ને આ અવરોધ એ નકામો અવરોધ છે એનો કોઈ રોલ જ ના આવે કારણ કે પ્રવાહ આગળ જાય તો એ જ પ્રમાણે જો આનો અવરોધ નકામો આનો કોઈ મિનિંગ જ નથી પરિબળ એટલે હવે આનો મિનિંગ ના હોય તો આ બંને જણા અવરોધો શ્રેણી થાય આ બંને શ્રેણી થાય તો આનો ટોટલ અવરોધ 2r થાય r પ્લસ r હવે આ 2r અને r એકબીજા સાથે સમાંતરમાં થાય એટલે 2r into r ભાગ્યા 2r plus r એટલે 3r થાય એક r નીકળી ગયો is equal to 2r by 3 એટલે આનો ટોટલ અવરોધ જે છે એ 2r by 3 થઈ ગયો તો મિત્રો હવે એ પ્રમાણે આનો થશે ને હવે હું સર્કિટ દોરું છું અહીં ગઈ આ જો આપણો અવરોધ જે હતો એ 2r by 3 બરાબર છે એ જ પ્રમાણે અહીંયા જે અવરોધ આવશે એનો થશે r by 3 અહીંયા જે અવરોધ આવશે એનો વળી પાછો 2r by 3 અને અહીંયા જે અવરોધ આવશે એ આવશે r by 3 હવે મિત્રો ખાસ સમજો હવે જો આનું સંયોજન બિંદુ આ એટલે આનો બી છે ને એ બી અહીંયા આવશે એ જ પ્રમાણે આનું સંયોજન બિંદુ આ એટલે આ એ છે ને એ અહીંયા આવશે તો આ ખાસ ખબર રાખજો હવે શું હવે જો 2r by 3 અને 2r by 3 આ બંને એકબીજા સાથે શ્રેણીમાં એટલે 2r by 3 plus r by 3 is equal to 3r by 3 તગડો કેન્સલ is equal to r એટલે આનો સમતુલ્ય અવરોધ આ આવી ગયો એ જ પ્રમાણે જો r એ વળી પાછો r થઈ જશે હવે મિત્રો ધ્યાનથી r અને r એકબીજા સાથે સમાંતરમાં હશે તો r અને r સમાન મૂલ્યના અવરોધ તો a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ is equal to r by 2 ખ્યાલ મિત્રો તો જરા ધ્યાનથી બરોબર સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો પરિપથ બિલકુલ સરળ છે આગળ વધુ મિત્રો તમે સમજતા હતા આટલા બધા પ્રશ્નો આપ્યા છે અને છતાં હું એમ કહું છું કે મિત્રો પ્રશ્નોનો અંત નથી કોઈ સાંભળજો તમારે ઘેર તમે જે બુક વસાવી હોય એમાંથી તમે પ્રેક્ટિસ કરજો આ બધા પ્રશ્નો અંદરથી લગભગ તમને મળી રહેશે જો સિગ્મા 1 સિગ્મા 2 અને સિગ્મા 3 ત્રણ પદાર્થોના કંડક્ટન્સના મૂલ્યો હોય કંડક્ટન્સ એટલે 1 upon r હોય તો તેમને શ્રેણીમાં જોડતા તેમનું સમતુલ્ય કંડક્ટન્સ કેટલું પહેલો પદાર્થ આપ્યો એનું કંડક્ટન્સ સિગ્મા 1 બીજો પદાર્થ આપ્યો એનું કંડક્ટન્સ સિગ્મા 2 અને ત્રીજો પદાર્થ આપ્યો એનું કંડક્ટન્સ છે સિગ્મા 3 હવે આ પદાર્થોને શેમાં જોડ્યા શ્રેણી તો એનો સમતુલ્ય કંડક્ટન્સ કેટલો થાય એમ પ્રશ્ન છે તો મિત્રો આ બધા જે પદાર્થો છે એને મેં શ્રેણીમાં જોડ્યા તો એનો સમતુલ્ય અવરોધ r બરાબર r1 plus r2 plus r3 થશે તો સિગ્મા બરાબર 1 upon r થાય તો અહીં ગાડી આવું લખું
1 upon sigma is equal to 1 upon sigma plus 1 upon sigma 2 plus 1 upon sigma 3. तो 1 upon sigma is equal to અહીંયા લસાવી લો sigma 1 sigma 2 sigma 3. तो sigma 2 sigma 3 sigma 1 sigma 3 sigma 2 sigma 1 व्यस्त करना sigma बराबर sigma 1 sigma 2 sigma 3 भाग sigma 2 sigma 3 sigma 1 sigma 3 sigma 2 sigma 1. આ એનું સમતુલ્ય કંડક્ટન્સ આવ્યું. ચલો ઉતાર પાડજો મિત્રો. चलो आगे प्रश्न लूँ. एक कार्बन अवरोधक पर रंगना 4 पट्टा अनुक्रमे पहलो पट्टो है नारंगी, बीजो पट्टो है लीलो, तीजो पट्टो है गोल्डन और चौथो पट्टो है सिल्वर. आवा 4 रंगना पट्टा है. मने मित्रों प्रश्न पूछेलो है ते अवरोधकनु मूल्य કેટલું. तो मित्रों ध्यान आरो नारंगी लीलो गोल्डन सिल्वर आपेलो BBO goes to Bombay via gateway 0 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો તાળો મળી ગયો. ચલો પહેલો પટ્ટો છે નારંગી એટલે ઓરેન્જ એટલે 3. બીજો પટ્ટો છે લીલો પહેલો G એટલે 5. આ ગ્રીન છે, આ ગ્રે, ધ્યાન રાખજો ગ્રે એટલે રાખોડી. ચલો ગોલ્ડન પટ્ટો છે, ત્રીજો પટ્ટો ગોલ્ડન 10⁻⁻1. तो ध्यान थी અને ચોથો પટ્ટો આપ્યો સિલ્વર પ્લસ ઓર માઈનસ 10% is equal to 3.5 પ્લસ ઓર માઈનસ 10%. અવરોધ R 3.5. ચલો મિત્રો ઉતારતા રહેજો તમે. जो કેટલીક વખત આવા પ્રશ્નોમાં છેતરાઈ જવાય. નાનો હોય પ્રશ્ન, સમાન લંબાઈ અને સમાન આડછેદના પરંતુ જુદી જુદી ધાતુના તારની અવરોધકતા ρ1 અને ρ2 છે. આ તારોને શ્રેણીમાં જોડતા તેની સમતુલ્ય અવરોધકતા કેટલી. મિત્રો ધ્યાન દો મને બે તાર આપેલા છે, સમાન લંબાઈના છે અને સમાન આડછેદના છે. હવે સાંભળજો. હવે આ બંને તારોની અવરોધકતા મને જુદી જુદી આપી છે. એકની ρ1 છે, બીજાની ρ2 છે. આ બંને તારોને શ્રેણીમાં જોડ્યા. હવે શ્રેણીમાં મિત્રો જોડું એટલે R is equal to R1 plus R2 થાય. बराबर है. तो E is equal to rho into L upon A. R નું સૂત્ર આવું છે. હવે પહેલા તારની અવરોધકતા ρ1 આપેલી છે એટલે અહીં ઘડી ρ1 બનાવી વત્તા બીજા તારની અવરોધકતા ρ2 છે L ભાગ્યા લંબાઈ તો સરખી જ છે, આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું છે. હવે મિત્રો બંનેને શ્રેણીમાં જોડો. જો એક આ તાર, હવે આવો ને આવો બીજો તાર. तो मित्रों जो आछेदનું ક્ષેત્રફળ એમની એમ હતું પણ લંબાઈ બમણી થઈ એટલે કઈ ગાડી જે સમતુલ્ય આવશે એ ρ સમતુલ્ય અવરોધકતા ρ ઇન્ટુ આ આવશે twice l અને ભાગ્યા e. મિત્રો આ twice l નો છોકરાઓ માર થઈ જાય. હવે જો ડાબી જમણી બાજુ એ તો ઉડી જવાનું, l તો ઉડી જવાનું. તો મિત્રો ρ 2ρ is equal to ρ1 plus ρ2. तो ρ is equal to ρ1 plus ρ2
બાય મિત્રો નાનો પ્રશ્ન પણ છોકરાઓ માર થઈ જાય આ પ્રશ્ન જો આ પ્રશ્ન 200 વોલ્ટ અને 100 વોટ વોલ્ટ અને વોટ મિત્રો ધ્યાનથી 200 વોલ્ટ અને 100 વોટ ના બે બલ્બ પ્રથમ શ્રેણી પહેલા શ્રેણીમાં જોઈએ અને પછી સમાંતરમાં જોડવામાં આવે દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો પાવર કેટલો મિત્રો પાવર આપેલો છે મને P is equal to 100 વોટ આવા બે બલ્બો આપેલા છે આવા બે બલ્બો છે એટલે એક બલ્બનો વોટ પાવર P1 બીજો P2 100 બરાબર હવે આ બલ્બોને પહેલા શ્રેણીમાં જોડ્યા હવે શ્રેણીમાં જોડ્યા તો મિત્રો આપણને ખબર જ છે કે એનો સમતુલ્ય પાવર P is equal to P1 P2 ભાગ્યા P1 plus P2 આ શ્રેણી જોડાનો પાવર 1 upon PS is equal to 1 upon P1 plus 1 upon P2 વ્યાપક સમીકરણ યાદ રાખો કાલે ત્રણ બલ્બ આપેલો તો is equal to चलो 100 गुणिया 100 અને ભાગ્યા 100 + 100 એટલે 200 2 મીંડા કેન્સલ 100 ભાગ્યા 2 is equal to 50 હવે આ બે બલ્બોને સમાંતરમાં જોડવું આપણા ઘરમાં કઈ જોડાણો મિત્રો તો કે સમાંતર જોડાણ તો સમાંતર જોડાણ PP is equal to P1 plus P2 is equal to 100 + 100 is equal to 200 વોટ चलो तो आगे बढ़ूं છું ધીમે ધીમે તમે મિત્રો લખતા રહેજો વ્યવસ્થિત ઉત્તર હું એવા જ પ્રશ્નો લઈ રહ્યો છું કે જે પ્રશ્નો ની હિંટ તમારા ખૂબ કામમાં આવશે ચલો મિત્રો એક પ્રશ્ન છે જો મને એક પ્રશ્ન પૂછેલો છે કે અહીંયાથી આ 1.4 એમ્પિયર પ્રવાહ આવ્યો છે અહીંયા એક અવરોધ છે આ છે 10 ઓહ્મ અહીંયા બીજો અવરોધ છે એ છે 2 ઓહ્મ અહીંયા એક ત્રીજો અવરોધ છે એ છે 25 ઓહ્મ અને અહીંયા એક ચોથો અવરોધ છે આ છે 5 ઓહ્મ હવે એક સર્કિટ ડાયાગ્રામ આપેલો છે અને વિદ્યુત પ્રવાહ મને અહીંયાથી આ 1.4 આપેલો છે બરાબર એ પ્રવાહ આમ થઈ આમ ફરે આમ આવે અહીંથી બહાર મિત્રો વિસ્તૃત નથી આ પણ પ્રશ્ન શું પૂછ્યો વચ્ચે ગેલોમીટર હોવું જોઈએ ને વિસ્તૃત નતો મને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા આ પરિપથમાં 2 ઓહ્મમાંથી 2 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ ખાલી 2 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે તો મિત્રો જો મારે આ 2 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે તો એ ધારી માની લો કે આ પ્રવાહ આવી ગયો છે आई तो मित्रों 1.4 एम्पियर प्रवाह आमांथी जतो टोटल प्रवाह तो आई तो मैं आमा मूकी दीधो तो आमांथी वहेतो प्रवाह 1.4 माइनस आई जेटलो प्रवाह हशे बराबर छे હવે आई प्रवाह અહીંયા આવશે આ લો आई અને આ લો પ્રવાહ અહીંયા આવશે 1.4 માઈનસ आई હવે આ બે ભેગા થશે आई કેન્સલ 1.5 आई 4 आई પાછો હવે મારે આમાંથી વહેતો પ્રવાહ શોધવાનો તો મિત્રો કશો વિચાર નહીં કરવાનો
સીધું આ બંધ ગાળાને KSL લગાડતા KSL લગાડતા તો મિત્રો અહીંથી લગાડતા આમ થઈ અને વળી પાછો એ બિંદુએ પાછો આવી ગયો અહીંયા તો મિત્રો જો મારી દિશા પ્રમાણ દિશા છે -10 મારી દિશા પ્રમાણ દિશા હજી છે 2i चलो मारी दिशा प्रमाण दिशा ऑपोजिट प्लस 5 into 1.4 minus i प्रवाह में आओ चलो मारी दिशा प्रमाण दिशा अजी ऑपोजिट प्लस 25 into 1.4 minus i is equal to 0 मित्रों जो बे i1 ना i2 ની ધરવા આપો દિવસ ખ્યાલ આવ્યો i2 તમે ધારશો ને તો વળી પાછો i2 ને વળી પાછા આના ફોર્મ્યુલા લાવવા પડશે એના કરતા જો આ બધા આવી જાય તો સીધો ડાયરેક્ટ જ જવાબ આવી જશે તો આ 10 ને 2 -2i એટલે 12 વત્તા 14 પંચા 70 એટલે આ થશે 7 -5i વત્તા 25 ગુણ્યા 1 પંચા ગુણ્યા 1.4 35 આ થશે 35 માઈનસ 25i ઇઝ ઇક્વલ ટુ 0 ચલો i બરાબર 12 ને 5 17 એટલે 25 ને 5 30 30 ને 32 32 ને 10 42 માઈનસ 42i i બરાબર ચલો આ 35 35 ને 7 35 ने 7 43 प्लस 42 इज इक्वल टू 0 माइनस 42i इज इक्वल टू माइनस 42 माइनस माइनस कैंसिल i इज इक्वल टू 1 एम्पीयर चलो એટલે છે બિલકુલ સરળ છે મિત્રો ઉતાર કાર્ય જો जो મને પરિપથ આપે જો મિત્રો કેટલાક તો પરિપથો એટલા બધા સરળ છે કે તમે છેતરી જાઓ જો આ પરિપથ છે મને અહીંયા એક અવરોધ આપેલો છે અહીંયા એક વિદ્યુત કોષ આપેલો છે અહીંયા વચ્ચે એક કેપેસિટર જોડેલું છે મિત્રો જો અહીંયા એક બીજો અવરોધ આપેલો છે અને અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે હવે મને વેલ્યુ પણ આપેલી છે આ છે 5 ઓહ્મ આ છે 5 વોલ્ટ આ છે કેપેસિટર C આ છે 10 ઓહ્મ અને આ છે 10 વોલ્ટ મિત્રો જો પરિપથ આવો બે વિદ્યુત કોષ છે આ 10 વોલ્ટ આ 5 ઓહ્મ પ્રશ્ન શું પૂછ્યો મિત્રો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં 10 ઓહ્મ અવરોધમાંથી 10 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ બરાબર ખાલી જગ્યા ચલો મિત્રો તમે વિચારો તો બીજો પ્રશ્ન અહીં લખી નાખું હું હવે વિચારો આ પ્રશ્ન માટે 10 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે પહેલી વખત કેપેસિટર વચ્ચે જોડાયેલું છે चलो ओके अब तो पहली वस्तु होती
જે કેપેસિટર આ વિદ્યુત કોષો છે, વિદ્યુત કોષો એ ડીસી પ્રવાહ આપે, ડીસી ઉદ્ગમ, એટલે આ કેપેસિટર જે છે એ કેપેસિટર જ્યારે ડીસી ઉદ્ગમમાં જોડવામાં આવે ત્યારે આવા કેપેસિટરો સ્થિર કેપેસિટરો કહેવાય, એમાંથી પ્રવાહ વહેતો નથી. તમારે બીજું કોઈ મગજ નહીં ચાલવાનું, બરાબર છે. હવે આમાંથી પ્રવાહ વહેતો ના હોય એટલે હવે બે કન્ડિશન પાસે, તો તમારે જેનું ઈએમએફ મોટું હોય એમાંથી પ્રવાહ કાઢવાનો, બરાબર. હવે આ 10 વોલ્ટ છે એટલે એમાંથી I જેટલો પ્રવાહ નીકળશે, માની લો કે I જેટલો પ્રવાહ નીકળે. હવે I જેટલો પ્રવાહ જે આમ આવશે, આમાં તો જવાનું નથી, એટલે આ રહ્યો I પ્રવાહ અહીંયા, આ રહ્યો I પ્રવાહ અહીંયા. આ સર્કિટ આપણું પૂરું. સ્થિર કેપેસિટર ડીસી સર્કિટની અંદર જો કેપેસિટર આપેલું હોય તો તમારે કેપેસિટરમાં પ્રવાહ પસાર કરવાનો નહીં. ચાલો કમ્પ્લીટ. હવે જો 10 ઓહ્મ અવરોધમાંથી વહેતો પ્રવાહ મારે શોધવાનો છે, તો સીધો આ બંધ ગાળા ઉપર KSL લગાડી દો. તો KSL લગાડ, KSL લગાડ. ચલો અહીંયાથી લગાડ અને પાછું ફરીને આવો, -5I પોઝિટિવ પરથી નેગેટિવ -5. ચલો અહીંયા તો નેગેટિવ થી પોઝિટિવ +10 -10I is equal to 0. ચલો મિત્રો 10 ને 5 15 -15I અને અહીંયા +5 is equal to 0. -15I is equal to -5. माइनस माइनस कैंसल. I is equal to 5 भाग्या 15, 5 तरी 15, 1/3 सेंटीमीटर. चलो तो अपने से चलो तो बाजू वालों जो भूतकाल में एक आओ केक आपेलो છે પણ આ જોડાણથી જુદું છે. જો મિત્રો R R R ને R આ એ બિંદુ અહીંયા, બી બિંદુ અહીંયા. મને પ્રશ્ન પૂછ્યો છે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો? મિત્રો વિચારો, એ અને બી વચ્ચેનો તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. વિચારો મિત્રો. चलो जो હવે જો આ અવરોધનો આ છે, આ અવરોધનો આ છે, આ અવરોધનો આ છે અને આ અવરોધનો આ છે, બધા એ સાથે જોડાયેલા છે. એક તરફના છેડાઓ બધા એ સાથે જોડાયેલા છે. હવે જો આ અવરોધનો આ છેડો, આ છેડો, આ છેડો અને આ છેડો, આ અવરોધના બીજા છેડા થયા ને એ બધા જો કનેક્ટેડ કોના સાથે છે? બી સાથે. એટલે એક તરફના છેડાઓ બધા બી સાથે, એક તરફના છેડાઓ બધા એ સાથે. તો મિત્રો કેવું જોડાણ થયું? આ આવું થઈ ગયું. આ પહેલો અવરોધ, બીજો અવરોધ, ત્રીજો અવરોધ, ચોથો અવરોધ, આરબી અને આર એ. તો મિત્રો ચારે ચાર અવરોધો એકબીજા સાથે સમાંતરમાં. તો 1/rp is equal to 4 times of 1/r. Therefore rp is equal to r by 4. चलो तो हमने છે મિત્રો એક બીજી વાત જરા ધ્યાનથી સમજી લઈએ કે જે વિસ્ટનબ્રિજ પરિપથ છે, દાખલા તરીકે આ વિસ્ટનબ્રિજ પરિપથ છે. જો મિત્રો તમે નામ કયા આપો છો એનાથી કોઈ મતલબ નથી. આ છે P અને આ છે Q. R1 R2 R3
R4 અને આ ગેલ્વેનોમીટર જો જોડીએ તો અહીં R થાય. બરાબર, આ વિસ્ટન બ્રિજ છે. હવે મિત્રો થિયરીમાં જે આપણે નામકરણ આપેલા છે, બરાબર, એ નામકરણની વાત જવા, તમે જો સાચા હો અને તમે એના જે નામ છે એ નામ આડાઅવળા આપેલા હો, તમને યાદ રહે એમ, તો પરીક્ષકોને કોઈ વાંધો નથી. તો મિત્રો જો R1 અને R2 હવે અહીં ગઈ આ બ્રિજ સંતુલિત નથી મિત્રો, તો R1 ભાગ્યા R2 is not equal to R3 ભાગ્યા R. બ્રિજ સંતુલિત નથી. તો મને પ્રશ્ન પૂછ્યો છે P અને Q વચ્ચેનો અથવા તો આ જે બ્રિજ છે એ બ્રિજનો સમતુલ્ય અવરોધ કેટલો? સમતુલ્ય અવરોધ. તો મિત્રો આવા પ્રશ્નો જ્યારે બ્રિજ સંતુલિત ન હોય, બ્રિજ મિત્રો ધ્યાનથી સંતુલિત ન હોય ત્યારે સમતુલ્ય અવરોધ, મિત્રો બરાબર ધ્યાનથી આનો સમતુલ્ય અવરોધ જેને કેપિટલ R કહે, તો મિત્રો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? R1 * R2 કૌંસમાં R3 + R. જો આ બેનો ગુણાકાર અને આ બંનેનો સરવાળો કરી એનો ગુણાકાર વત્તા હવે આ બંનેનો ગુણાકાર R3 R4 અને પેલા બેનો સરવાળો. ચલો મિત્રો કમ્પ્લીટ છે. મિત્રો પદને બરાબર સમજો અને વત્તા, મિત્રો ધ્યાનથી વત્તા, અહીંયા વત્તા લખું છું ફરીથી, R5 એટલે ગેલ્વેનોમીટર અને પેલા બેનો સરવાળો કરીને ગુણાકાર R1 + R2 બીજા કૌંસમાં R3 + R. આ આપણો અંશ છે અને છેદમાં મિત્રો ધ્યાનથી R થાય કૌંસમાં R1 + R2 + R3 + R. ચારે ચારનો સરવાળો અને એનો R5 સાથે ગુણાકાર વત્તા R1 + R2 બીજા કૌંસમાં R3 + R. મિત્રો ધ્યાનથી સૂત્ર ઉતાર લેજો. આ ચિત્ર દોરીને સૂત્ર ઉતારજો અને આ પણ લખજો કે બ્રિજ સંતુલિત ન હોય ત્યારની વાત છે. તો મિત્રો ધીમે ધીમે તમે પ્રેક્ટિસ કરો તો આ સૂત્ર તમને યાદ, કારણ કે એની વિધિ ખૂબ લાંબી. એટલે તમે જો આ સૂત્ર તૈયાર રાખો તો કોઈક દિવસ આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે ઝડપથી એને સોલ્વ કરી શકો. તો મિત્રો સૂત્રો ઉતાર લેજો. ત્યાં સુધી હું એક બીજો પરિપથ દઉં. તમે મિત્રો સર્કિટ પણ દોરજો અને મિત્રો પરિપથ દોરજો. આ પરિપથ દોરી દો. જો મિત્રો આ 12 વોલ્ટની બેટરી
એનો આંતરિક અવરોધ 2 ઓહમ આપેલો છે. અહીંયા એક શ્રેણીમાં એમીટર જોડેલું છે, આનો 4 ઓહમનો અવરોધ છે. આ વોલ્ટમીટર જોડેલું છે 4 ઓહમને સમાંતર. બરાબર. વિદ્યુત પ્રવાહ નીકળે આઈ, એ પ્રવાહ આમ થઈ અને આ પરિપથ પૂરો થયો. મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે? વોલ્ટમીટર કેટલું અવલોકન દર્શાવશે? વોલ્ટમીટર, આ વોલ્ટમીટર કેટલું અવલોકન દર્શાવશે? તો મિત્રો આમાંથી આ જે I પ્રવાહ છે એ I પ્રવાહ આમાંથી ને પસાર થવાનો. તો મિત્રો આના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I * R, તો I * R જેટલું આપે ટર્મિનલ વોલ્ટેજ. તો ગમે તેમ કરી I શોધી નાખો. તો જો આ રહ્યો R અને આ રહ્યો R, આ બંને જણા શ્રેણીમાં છે. તો શ્રેણીમાં છે તો પરિપથનો કુલ અવરોધ R બરાબર 2 + 4 = 6 ઓહમ. પરિપથનો સમતુલ્ય અવરોધ 6 ઓહમ થશે. તો મારે પ્રવાહ શોધવો હોય. I = V/R. V ની કિંમત 12, સમતુલ્ય અવરોધ 6 E = 2 એમ્પિયર થશે. તો આ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આમાંથી 2 એમ્પિયર પસાર થવાનો. 2 એમ્પિયર પસાર થાય તો PD V = આના વોલ્ટમીટરનું અવલોકન એટલે PD એટલે I * R4, I એટલે કેટલા 2 અને R4 E = 8 ઓહમ. મિત્રો ધ્યાનથી આ પ્રશ્નની અંદર આ વોલ્ટમીટર અને એમીટર આદર્શ લેવામાં આવ્યા. મિત્રો ધ્યાનથી, એમીટર પ્રવાહમાપક સાધન છે. તો પ્રવાહમાપક સાધનનો આદર્શ અવરોધ 0 હોય. પ્રવાહમાપક સાધનનો આદર્શ અવરોધ 0 હોય. અને જો આ વોલ્ટમીટર છે ને, એ વોલ્ટમીટરનો આદર્શ અવરોધ અનંત હોય. નહીં તો મિત્રો એવું ના થાય ને તો શું થાય? આ પ્રવાહ અહીંયાથી આમ આવી અને આ વોલ્ટમીટરમાંથી પસાર થવાનો. એટલે વોલ્ટમીટરનો અવરોધ અનંત કક્ષામાં, એટલે એમાંથી પ્રવાહ પસાર થાય જ નહીં. એટલે બધો પ્રવાહ શેમાંથી જાય? 4 ઓહમ. એટલા માટે RV = 8. જો નાના પ્રશ્ન, એક લેમ્પમાં વહેતો વિદ્યુત પ્રવાહ 5% ઘટે. એક લેમ્પમાં પસાર થતો પ્રવાહ 5% ઘટે તો વપરાતો પાવર કેટલો ઘટે? તો મિત્રો 5% આપેલું છે. તો dP/T = 2 times of di/i. આ ડાયરેક્ટ સૂત્ર આપી દેવાનું. પાવર P બરાબર I² * R ખરું. તો આપણે સ્ક્વેર વાળા સમીકરણોનું વિકલન કરી અને આ સમીકરણ મેળવી શકીએ. તો આ પાવર E = 2 times of df. મને પ્રવાહમાં 5% ઘટાડો કરવો. હવે પ્રવાહ ઘટે તો પાવર ઘટવાનો જ છે ને, એટલે પહેલા આ નક્કી કરવાનું. તો E = RV * આ આપ્યા છે 5%, E = 10%. તો પાવર શું થાય મિત્રો? 10% નો ઘટાડો થાય. ચલો, એટલે આમાં ઓપ્શનો મિત્રો કેવા હશે ખબર? વધારો થાય, ઘટાડો થાય, આવું બધા ઓપ્શનો હશે. તો મિત્રો વિવેકપૂર્વક એનો જવાબ ભરવાનો. ચલો મિત્રો, પ્રશ્નો તો ઘણા બધા છે. સારું, તો હવે આવતી વખતે હું આવતા લેક્ચરની અંદર મિત્રો ચોથું ચેપ્ટર તમારું ચાલુ કરી નાખીશ. બરાબર છે? તમે પણ આ MCQ ની વ્યવસ્થિત તૈયારી કરવા માંડો. હું તમને એનો જે ટેસ્ટ છે એ ટેસ્ટની જાહેરાત
હવે પછીના લેક્ચરની અંદર કરી નાખી. એટલે બરોબર મિત્રો યાદ રાખો, 1 થી 3 ચેપ્ટરો વ્યવસ્થિત તૈયાર કરી નાખો. કારણ કે હવે જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ આપણું ટેન્શન પણ વધતું જાય છે અને બધા ચેપ્ટરો આવી પૂરા કરવા એ બહુ કઠિન કામ છે. બરાબર છે? તો તમે 1 થી 3 ચેપ્ટર તૈયાર રાખો. ચોથું ચેપ્ટર બિલકુલ સરળ છે, ચુંબક ઉપર આધારિત છે. હવે વિદ્યુત ક્ષેત્ર રિમૂવ થઈ જશે. હવે ચુંબકીય ક્ષેત્રની વાતો છે, પણ બિલકુલ મજા આવે એવું ચેપ્ટર છે.